સદગુરુ ભગવાનની દામજીરામ ગરીબદાસ સુખરામ બાપુની બુદ્ધગીર નુરાપીરની રામદેવજી મહારાજની કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ગૌ માત કી તાપી સત્ય સનાતન ઓમ નમઃ. પ્રેમ પંથ અતિ કઠિન જૈસે ખાંડા की धार કહે પ્રીતમ એમાં પહોંચે લક્ષ કરોડે કોઈ એક. તો પ્રેમ વિના સબ શૂન્ય है जानत नहीं जड़ जीव. જેને ઈશ્વર આરે ચેતના આરે સત્ય આરે પ્રેમ નથી એનું જીવન આખું જડમઈ જાય. એટલે દેશી કહેવાય જ છે કે ભાઈ એને પ્રેમ ન હોય ને એને ન કહેવાય, દિવાલને કહેવાય. બાપુ કહેતા કે આ દિવાલને કહેવાય, આને ન કહેવાય. શું કામે કે જડ. કહે પ્રીતમ કેસે મિલે પ્રેમ સ્નેહી પીવું. ભગવાન ને પ્રાપ્ત કરવાનો માર્ગ જ પ્રેમ માર્ગ છે, જેને પ્રેમ લક્ષણા ભક્તિ કીધી. સત્ય પ્રેમ વ્રજ નારી કો વિસરી તન ધન ધામ. સત્ય પ્રેમ એને હતો તો પ્રેમને મેલપા વિસરાવવું જોઈએ. જેમ બે કાંઠે નદી આવી હોય અને પાણી વિસરાઈ જાય, એમાં સંસારની મેલપા જીવાત્મા જડ અજ્ઞાન અને વિષયોની મેલપા બે કાંઠે થયેલો હોય અને પરમાત્માની મેલપા જેમ વિસરાઈ જાય, એમ સત્ય પ્રેમ વર્જ નારકો અને વિસરી તન ધન ધામ. કહે પ્રીતમ પ્રેમે કરી પરસે સુંદર શ્યામ. જો કેવી વાત કરી. તો ભગવાન છે એ પ્રષ્ટ કરે પ્રેમથી. ગોકુળ મથુરા એકદમ નજીક નજીક. તો આ ભગવાન ગોપીઓને જ કેમ પરચ્યા એક પ્રશ્ન થાય. પણ ભગવાન વ્યાપક છે. વ્યાપક હોવા છતાં એ માપકમાં કેમ આવ્યા કે ગોપીઓએ તેનું માપ કાઢ્યું. ભગવાન આવા જ છે. વેદો પુરાણો અનુમાને અટકે નથી કોઈના માપમાં. અવિગત કી ગત કોઈ ન જાણે મતિ અનુમાની નિગમ વખાણે. એ ઘર કો કોઈ ધ્યાનમાં લાવે અગમ અગોચર તે પદ પાવે. પરમાત્મા મન બુદ્ધિ સ્થિત ઇન્દ્રિયોથી અગમ્ય એવું, પણ એ પ્રેમથી પરમાત્માને પરસ્યા. આ તત્વને પ્રેમથી પરસ્યા. તો ત્રણ વસ્તુનો દાવો આવ્યો. આપણને કોણ વિઘન કરે છે? તન, ધન અને ધામ. પરમાત્માને પ્રાપ્તિને મળ્યા ત્રણ વસ્તુ. તો એને વિસરવાનું છે. હવે તમે અત્યારે સત્સંગમાં બેઠા છો બધા, ક્યારેક સેવાની મેલપા બેઠા હો, સેવા કરતા હો, અને ક્યારેક ભજનની મેલપા બેઠા હો, કોઈ પણ ક્રિયામાં ગમે ત્યાં. તો જે સંસારિક વિષયો છે, સંસારી વિષયોની મેલપા વિચાર આવે, અને એ વિચારને વિસરવા હાટુથી આ સાધનો બતાવ્યા. શું કામે કે મનની મેલપા તો આપણા વિચાર છે, સંકલ્પ ને વિકલ્પ. બાપુએ કીધું ને, સંકલ્પ વિકલ્પ સંશય સર્વે ગયા, રુચિ પામી છે વિરામ જડ્યું નિધામ, ગુરુએ ઓળખાયો આત્મા. તો જે આપણે વિસરવા આવ્યા હતા એ વિસરવા હાટુથી સદગુરુએ આ નવું સાધન આપ્યું કે જેથી કરીને આપણને ઈશ્વરની મેલપા પ્રેમ જાગૃત થાય. તો નામ મિલાવે રૂપ, રૂપ જગાડે પ્રેમ. નામ આપ્યું તું, નામથી રૂપ ને રૂપની મેલપા પ્રેમ જાગૃત થાય. પણ છતાંય પરમાત્મા તો વ્યાપક, અરૂપી, નિરંજન, નિરાકાર, અવ્યક્ત છે. પણ છતાંય સાકાર વ્યક્તિ રૂપે અને હુકામ આવ્યા પ્રેમ એ પ્રષ્ટ થાય.
ગોપીને ભગવાન વ્યાપક હતા. એ જેમ પવન પ્રષ્ટ થાય એમ ભગવાન જ્ઞાન સ્વરૂપે, પ્રેમ સ્વરૂપે, આનંદ સ્વરૂપે પ્રષ્ટ થાય. તો આપણી માઇલ પર સતત છે જ પરમાત્મા. પણ આપણને પ્રષ્ટ નહીં થવાનું કારણ કે આપણે બીજા વિચારની માઇલ પર જીવાત્મા છે. તન, ધન અને ધામ, બસ આ જ વિચાર. કે બીજો વિચાર કોઈ ચોથો છે હોય જ નહીં. અને એને લગતા બધા વિચારો છે. એટલે આપણને એની માઇલ પર જડ હારે પ્રેમ છે. તન ધામ તો શરીર છે એ એક પણ જડ છે. ધામ એટલે આપણું જે વ્યવસાય, જે મકાન છે એ, અને ધન, બધા ત્રણ માથે જ વાત કરે ને. આપણા જીવનની મેલ પર ત્રણ વસ્તુની તૃષ્ણા છે: લોકેશના, પુત્રેશના અને વિતેશના. એની મેલ પર આપણને પ્રેમ હોય એ જરૂરી જ છે. વ્યવહાર કાળે ગ્રસ્ત જીવનની મેલ પર બધી અનિવાર્ય વસ્તુ છે. કોઈને નિષેધ થઈ શકે તેમ નથી. અને એકલા જ રહેવું કેમ? મકાન વિના ક્યારે રહેવું, પૈસા વિના ક્યારે રહેવું, છોકરા બાઈ વિના ક્યારે રહેવું, બધું જરૂરી જ છે. પણ વ્યવહારિક પ્રેમ હોવો જોઈએ, આસક્તિ વાળો, મોહ વાળો અને મમતા વાળોની. ગીતાના માધ્યમની મેલ પર ભગવાને માધ્યમ દ્વારા એ જ કીધું ને, હે અર્જુન, જ્યાં મમતત્વ તું છોડ, આસક્તિ છોડ, મારાપણું છોડ, રાગ છોડ, દ્વેષ છોડ, અને એ જ મુક્ત થવાનું. એ જ વિચારો આપણી મેલ પર આવે. અને વિચારોને વિચારથી કાઢવાના. એટલે સુખરામ બાપુ કીધું, સંકલ્પ કા શહેર કો જારી, અગમ કી ખોજ લે બારી. અને ત્યારે એક વર નારી ઉસ્સે કરી લે વ્યવહારા. તો જે નારી છે એ ત્રિગુણી માયા છે. અને એની અરે જો વ્યવહાર કર્યો અને તો જીવ ફસાનો, જડ થઈ ગયો. અને એ નારી છોડે અને એ પુરુષ હારે જો વ્યવહાર કર્યો તો એ પુરુષ કોણ છે? ભગવાન કૃષ્ણ. કોણ છે? આદિનારાયણ. અને તમારી માલપા આત્મ સ્વરૂપે છે. અને એની હારે પ્રષ્ટ કરવાની છે આપણી સુરતાને, આપણી વ્રતિને. ગોપીનો અર્થ થાય છે વ્રતિ, નિર્મળ વ્રતિ, નિર્મળ સુરતા. અને એ આત્મા હારે પ્રષ્ટ થઈ જાય એટલે આનંદ ના હો. અને તો જ એની હારે આપણે વ્રતિ એકાકાર થઈ. એટલે એને શું કીધું બાપુએ? ગંગા સતી કીધું, સીતાની વ્રતે પાનબાઈ સદા રે નિર્મળે નહીં, મહારાજ થયા છે રે એ મહેરબાન રે. પછી સંકલ્પ વિકલ્પ નહીં એના ઉર માને, શેષ કર્યા છે રે કુરબાન રે. નિત્ય નિત્ય રે વેઈ સતનાર સંગ માને, આઠે રે પોર રે આનંદ રે, આઠે રે પોર રે એ આનંદ રે. જે અનેક જન્મની વાસના, તૃષ્ણા અને ઈચ્છાએ લઈ અને વ્રતે મળવા લઈ થયેલી એમાંથી અનેક પ્રકારના સંકલ્પો, ઈચ્છાઓ, વાસનાઓ પ્રગટ થાય. તો એ નિર્મળ થતા એને નિત્ય સત્યનો સંગ કરતા 24 કલાકની મેલ પણ આનંદના ઓઘ વળે. એટલે કીધું એને આનંદના ઓઘ સહેજે સહેજે સંશય બધા ટળી ગયા. તો મનુષ્ય અવતાર આનંદ લેવા હાટું છે. સુખ અને સુખ પાછળ દુઃખ છે, મજા પાછળ સજા છે. આ જીવ ત્રિગુણી માયાની માલપા મજા અને સુખ લેવાની માલપા તડપડ કરે અને જીવન પ્રયત્ન સુખ ન મળે અને હાસા સુખની ખબર ન પડે. એટલે 84ની માલપા પાછો જીવ ગરકાવ થાય. આ જીવનો કાર્યક્રમ. એટલે કીધું પ્રેમ પંથ અતિ કઠન જૈસે ખાંડા કી ધાર. પ્રીતમ કહે એમાં કરોડમાં કોક પહોંચે, એમાંથી એક કોક પોગે. હાસો પ્રેમ. અને હાસો પ્રેમ તો કે ગોપીઓને થયો. પ્રેમ તો બધા કરે. એક વખત ભગવાન કૃષ્ણની નાની ઉંમર, બાળ લીલા, પછી એને તો ઘણા ગોપીઓ અરે દેહનો પ્રેમ નતો, આત્મતાનો જેને પ્રેમ કહેવામાં. અનેક જન્મથી જતન કરી અને ભગવાન
સગુણ ભક્તિ સામીપ્ય ભક્તિ પ્રગટ થઈ પામાઈ અને વ્રજ ગોપીઓ કોઈ વાસરું બનીને આવ્યા, કોઈ ગાવું બનીને આવ્યા, કોઈ વૃક્ષો બનીને આવ્યા, કોઈ પશુ પક્ષી બનીને આવ્યા અને એની મેલ પર અનન્ય ભક્તિ ગોપનીયતાની જેને ભક્તિ કહેવાય ગોપી ભક્તિ અનન્ય એક સ્વરૂપની મેલપા પ્રેમ જાગૃત થયો કે બહુ જન્મના અંતે આ કરોડે કોક વખત પહોંચે છે. તમને જેની માથે અતિશય લાગણી ને પ્રેમ હોય એનું હોણું બની જાય. શું બની જાય? સપનું બની જાય. તો ભગવાન કૃષ્ણ પ્રેમ જગાડે. કોણ જગાડે? પરમાત્મા જ્યારે પ્રેમ જગાડે તે આપણે માલપા સુસુપતિની માલપા પ્રેમ ઉતેલો છે એને જગાડવા માટે. સંતોને શરણે જાય, સદગુરુને શરણે જાય, નામ પ્રાપ્ત થાય, પછી ધ્યાન પ્રાપ્ત થાય, ભક્તિ પ્રાપ્ત થાય અને પછી એ રૂપ જાગૃત થાય. રૂપની માલપા આ જીવને પ્રેમ જાગૃત થાય. પણ કયું રૂપ? આ રૂપ નહીં. એટલે કીધું નૂરતા દોર પર નટવા ચડ્યા પ્રેમ સ્વરૂપી ત્યાં વાજા વાગે, નુરીજન ત્યાં નહીં અટકે. પ્રેમ સ્વરૂપી વાજા વાગે. હરિજન અને નુરીજન. પેલા તો આપણે સદગુરુના બાળક થાય તેને હરિજન કહેવામાં આવે અને પછી નુરીજન કહેવામાં આવે છે. સત્યના એક નૂરથી વિશ્વની ઉત્પત્તિ. આ વિશ્વનો જે પિતા છે એ નૂર છે અને નૂરની ઉત્પત્તિ નાદમાંથી થયેલી છે. અને નૂર એટલે જેને શક્તિ અગાધ ભગવાનની કહેવામાં આવે. એટલે કીધું જનની જણી તો શરીર કા દાતાર ન કરીએ જે વાંદની મત ગુમાવીશ તારું નૂર. તો આપણે નૂર વિષયની માલપા ભોગવટાની માલપા ભોગવાઈ જાય એટલે નૂર વિનાના કહેવાય. બેની માલપા નૂર નથી. અને શરીર છોડવાટાને પણ ખ્યાલ આવે કે નૂર હળવેળવે કરતા હાવ કેની માલપા લઈ થતું જાય સ્વરૂપની માલપા. આને સ્વરૂપની ભાન નથી એટલે શરીરની માલપા સુરતારી એટલે એક ભાઈ મરવાની ચારી છે. અને ઓલા ચેતનની માલપા એનું નૂર અને એની માલપા નાદની માલપા હળવેળવે કરતા લઈ થવા મળે. એટલે એનું શું કહેવાય કે નિર્વાણ છે. ફરક તો એટલો જ છે પણ આ ફરક જમીન આસમાન જેટલો છે. અને પ્રેમીજનો કોક કરોડે પામે, બધા નથી પામતા. તો ભગવાન કૃષ્ણ આ રાધા સ્વરૂપ અને રૂપનો ભંડાર, અગાધ શક્તિ પરમાત્માની અવ્યાકૃત શક્તિ. અને ભગવાન કે આપણે મેલ પર તો પ્રેમ છે જ પણ જગાડવા વાળા કોઈક મહાન પુરુષો આવી જાય તે પરમાત્માએ પ્રેમ જગાડી દે. તો નિધિવન ની મેલ પર ભગવાને 16,108 રાણી હારે ગોપીઓ હારે જે રાસ એ પ્રેમ છે એનું ગોપી ગીત કહેવામાં આવે નિધિવન. તો ભગવાન કૃષ્ણ રાધા એકદમ બાળ સ્વરૂપમાં અને ભગવાન કૃષ્ણ પણ બાળ લીલાની માલપા રાધાને જઈ અને કે હું તને પ્રેમ કરું છું. તો રાધા મોઢું મવડી અને ભાગ્યા રાધાજી. તો કે તને હું પ્રેમ નહીં કરું. કેમ? તો કે તું સોર છો, બધા તને સોર સોર, હું પ્રેમ નહીં કરું. તો ભગવાન પાસે તો એવી યુક્તિ હતી ગમે એમ કરીને વાળે. અત્યારના પ્રેમ જેવી વાત નથી, દેહના પ્રેમની વાત નથી. પછી ભગવાન કૃષ્ણ કે હું તને પ્રેમ કરું તું મને પ્રેમ કર. કે હું તને પ્રેમ ન કરું. કોઈ પણ જગ્યાએ ગોકુળની માલપા, મથુરાની માલપા કે અહીંયા રાધાજીને પિયરનું ગામ કયું? બરસાના. કોઈ જગ્યાએ તમારે હારી શાખા છે નટકટ નંદકિશોર, શીતળાનો સોર, માખણનો સોર, બધું ઘણું ખરું સોરની માલપા નામ વાહે હું સરનેમમાં સોર આવે. એટલે એ ધંધો મારે કરવો. ભગવાન કૃષ્ણ કે નથી કરવું તો કે નહીં. હા, બે ચાર વખત કીધું પછી એકદમ ગોકુળની બાજુની માલપા વાડી હતી ને વાડીની માલપા કૂવો હતો. કૂવા તો પેલા હતા, મશીન હતા જ ને, કો હતા તે. તો રાધાજીને કે હું તને પ્રેમ કરું છું. તો રાધા કે નહીં, એકની એક વાત. તો કે જો તું ના પાડે ને તો હું કૂવામાં પડી જાય. ભગવાન જોતા હતા અને કેવો પ્રેમ છે એમ. રાધાજી આંતરિક પ્રેમ કરતા હતા. ભગવાન આરે તો પ્રેમ કોણ ન કરે. તો કૃષ્ણ ભગવાન કે તો હું કૂવામાં પડી જાય. તો કે પડો ને. કૃષ્ણ ભગવાને ઝુકતી એકદમ ઠેકડો માર્યો. ઠેકડો મારી અને પથ્થર હાથમાં હતો એને અદૃશ્ય પણ એને કર્યો ઘા. પાણીની માલપા ધુવાકો થયો ને એટલે રાધાજીને ભગવાન પડ્યા માલપા. તો રાધાજી ઈશ્વને માલપા પડ્યા. હતો પથ્થર. રાધાજીને તરતા આવડતું હતું એટલે તર્યા ખરા. અને કૃષ્ણ ભગવાન કેમ કે
તું પ્રેમ કરીશો? તો કે નહીં. તો કાઢશે કોણ હવે? પછી ભગવાને નાખ્યું દોરડું નાખ્યું અને દોરડે ટીંગાય અને એને ભગવાન રાધાજીને કાઢવા કૂવામાં ગયા. પછી પગ પકડ, પગ તો પકડવા જ પડે. અને થોડાક અધર ગયા પછી તું પ્રેમ કરશો? તો કે નહીં. તો કે મૂકી દે મને. હા કેવડાવી. હું કીધું? પ્રેમ કરશો? તો કે હા કરું જ શું ભાઈ. હવે કોને વધુ વધુ કે તમને? કે આગળ જ ના પાડતા હતા ને. તો પરમાત્માના ચરિત્ર, રાધા એક પ્રેમનું સ્વરૂપ છે, ભગવાન કૃષ્ણ એક પ્રેમનું સ્વરૂપ છે. તો પ્રેમની મહેલ પર જ્યારે પ્રેમ મળે ત્યારે શું થાય? આનંદ થાય. એકની મહેલ પર વેમ હોય ને એકની મહેલ પર પ્રેમ હોય તો લોખંડ અને લાકડાનો હાંધો થતો લોખંડે લોખંડ હાંધો થાય. એટલે કીધું પ્રેમીજન કો પ્રેમીજન મિલે તો 66 ખીલે. શું થાય? ખીલે. તો સત્ય પ્રેમ વૃજનાર કો વિશ્રી તન ધન ધામ કહે પ્રીતમ પ્રેમે કરી પરસે સુંદર શ્યામ. ભગવાન બધાને પ્રશ્ન કર્યો. એ પ્રેમની મહેલપા સ્ત્રી અને પુરુષનો ભાવ ત્યાં લઈ પામે, અહંકાર લઈ પામે, જાત ભાત વરણ વિકાર પાપ પુણ્ય અજ્ઞાન બધું લઈ પામે. જેમ સમુદ્રની મહેલપા અનેક નદીઓ નાવડા ગટરું લઈ પામીને સમુદ્ર રૂપ થાય, વિશાળતાને રૂપ ધારણ થાય, એમ આપણે વ્રથેઓ છે વિશાળ પ્રગટ થાય. કેમ? તો કે સચ્ચિત ઘન, અને ઘનતા એટલે વ્યાપક પ્રગટ થાય. અને વ્યાપકની મહેલપા કોઈ પણ આવરણ નથી. તો જ્યારે વ્યાપક કાર્ય જીવ આ પ્રેમની મહેલ પર લઈ પામે ત્યારે એને કોઈ આવરણ નથી. એટલે સુખરામ બાપુએ કીધું આવરણમાં અટકે નહીં તદપદ દેખે તદરૂપ. આગળ સરસ લાભુ દાદાની વાણી હતી ગુરુપદની. ગુરુ અને ભગવાનની મહેલ પર કેટલો અંતરો છે એ બતાવ્યો. કેટલો અંતર છે. વાણીની મહેલ પર આપણને હૃદય અને માયલો રોવા મને એવી વાણી મહાપુરુષોની છે કે શું ગુરુ તત્વ શું છે, પ્રેમ શું છે. અને આપણું જીવન છેલ્લા અવસ્થા સુધી વેમ અને જડતા વાળું હોય કે પ્રેમની મહેલ પર નિસોવર ન થઈ શકે. એટલે કીધું પ્રીતમદા મહાત્માએ કે રખે ઢોળે ને નાખતો અમૃત આવ્યું છે હાથ, પ્રેત નિરંતર કીજે હરિગુરુ સંતની સાથ. પ્રીતનો અર્થ થાય છે પ્રેમ. પણ કયો પ્રેમ? દેહિક નહીં, વિષયિક નહીં, વ્યવહારિક પ્રેમ નહીં, આધ્યાત્મિક અને અવલૌકિક પ્રેમની વાત. અને બધા મહાપુરુષો ત્યાં અટક્યા છે, ત્યાંથી કોઈ આગળ વસ્તુ નથી. એટલે કીધું કે લોક લાજ વ્યવહાર કી નાહી ખબર લગાર. લોક લાજ આ લોક કી નહીં, એક લગરી કે ગોપીઓને ખ્યાલ નથી કે જગત હું મને કહે. અને જો જગત કહે જગત આમ કરશે તો ભક્તિ કે ભજન ન થઈ શકે. એટલે તો મીરાએ કીધું મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ. મીરાએ એમ કીધું એની પ્રેમ દીવાની. પણ કોની આરે? શાશ્વત આરે, પરમાત્મા આરે પ્રેમ કર્યો. અને એ પ્રેમથી જ અમર થયા. બધા પ્રેમથી ભડકે છે, પ્રેમથી બીવે છે. પણ આ જગતના અત્યારે કલિકાલના પ્રેમની વાત નથી. આ તો આદિ અનાદિનો જે સત્ય, અને સત્ય સાથે પ્રેમ કરવાથી પોતે સત્ય સ્વરૂપા થઈ જાય. આપણું સ્વરૂપ એનું છે સત્યનું. અને સ્વરૂપ એની મહેલપા રૂપની મહેલપા આવી ગયો જીવ. તો લોકલાજ વ્યવહાર की नहीं खबर लगार કહે પ્રીતમ પ્રભુ મન વસે ભૂલ ગયો સબ સંસાર. કે લોક કે ભગવાન મનમાં વસી ગયો એટલે સંસાર જ મટી ગયો. હવે ગોપીઓ સંસારથી કે ભાગ્યું છું કોઈ જગ્યાએ નહીં, ભળી ગયા. જે પરમાત્માને મનની મહેલપા ધારણ કરવાના હતા એને આપણે જગતને ધારણ કરવી છે. કોઈ પણ વ્યક્તિ છે એને ચિત્તની મહેલપા મન માથે લાવો એટલે એના ગુણધર્મ આપણા મનની મહેલપા, આપણા શરીરની મહેલપા આવવા મને ખ્યાલ ન રહે. તમે સહજની મહેલપા આપણે પ્રગટ પરસો છે કે આંબલી હોય, આંબલી
આંબલીના કાતરા તમે ભાળો અને આંબલી નામ લ્યો ને આંબલી ભાળો એટલે તમારે મોઢામાં પાણી આવ્યા હોય ના નોરે આવે કે ન આવે? ગળું હુકાતું હોય ને ખાલી આંબલીને સમરણ કરવાનું એટલે ગળામાં પાણી આવી જાય. એમાં એટલી શક્તિ હોય, આમાં શક્તિ એટલી ન હોય. કેમ લાગે? આંબલીનું નામ લ્યો કે આ જો મોઢામાં પાણી આવી જતું હોય તો આમાં કઈ ન આવે. તો અમુક વ્યક્તિના ચિત્તની માલપા, મનની માલપા, વાણીની માલપા જેનું ચિત્તનું હોય અને એના ગુણધર્મ આવે. રામકથાનું દૃષ્ટાંત છે. સીતાજીના બેનપણી એક રાક્ષસી હતા. એનું નામ અહીંયા છે પણ ઓઠે નથી, લંકીની નહીં કે ત્રિજટા. હા, ત્રિજટા એકદમ સ્નેહ અને નજીક, કારણ કે સીતાજીના બેનપણી એકદમ નજીકના હતા. બધી વાત પુગાડે અને એને જ્યારે જ્યારે થોડુંક સંકટ પડે ત્યારે એ સત્સંગ કરીને આશ્વાસન દેતી ત્રિજટા. બધાની માલપા, એક ક્ષેત્રની માલપા, પરમાત્માની માલ પ્રેમ વાળા તો હોય જ. સીતાજીને એકલાપણું ન લાગવા દીધું. અશોક વાટિકાની માલપા. પછી હનુમાન દાદા આવ્યા અને પછી એટલું સીતાએ સ્મરણ વધાર્યું ભગવાન રામનું. જોકે સ્મરણ તો કરતા હતા, જગતને લક્ષ લેવા હાટું બતાવ્યું કે સીતાજી અને ત્રિજટા બે વાત કરતા હતા અને હનુમાન દાદા ડાળમાંથી બેઠા બેઠા સાંભળતા હતા. તો કે તમારું સ્મરણ કરતા કરતા કરતા, રામનું સ્મરણ કરતા કરતા રામરૂપ થવા મીણ્યા છે. શું થયું? રામરૂપ થવા મીણ્યા. તો હવે આ લંકામાંથી વિજય કરવાનો છે સીતાજી હાટુથી. સીતાજીનું અપહરણ થઈ ગયું છે. જો રામ થઈ જાય તો સીતાજીને બીક લાગવા મળી કે મારે તો સીતાજી જ રહેવું જોવે ને, રામ થવું ન જોવે. પછી સમાધાન કર્યું હનુમાન દાદા કે નહીં, રામ પણ એટલું જ ચિતવન તમારું કરે છે. એ સીતારૂપ મીણ્યા થવા. શું થવા મીણ્યા? તો તમે જેના ચિતવન કરો એ રૂપ ધારણ થવા મળે. આપણે ઘણી વખત પેલા દ્રષ્ટાંત દીધું છે કે કલકત્તાની માલિપા રામકૃષ્ણ પરમહંસ હતા. જે દેવનું ચિતવન કરે એના ગુણ અને રૂપ એ આવવા મળે. જેનું તમે ચિંતન કરો, જેની અરે પ્રેમ કરો, જે એના ગુણ તમારી મેલપા આવે. આ સાયન્સ અને વિજ્ઞાન પણ કહે છે કે 21 દિવસ સુધી કાંઈ પણ તમે ચિંતન કરો એનું રૂપને આકૃતિ તમારામાં થવા મળે. એ તો સાયન્સ પણ વિજ્ઞાન પણ કહે છે. આ તો આધ્યાત્મિક અને પ્રેમની વાત છે. તો સબરે તો આદિવાસી અને શુદ્ર હતા, અધમ કહેવાતા, પણ છતાં ભગવાનનું એટલું ચિંતન કર્યું એટલે માં કૌશલ્યાનું રૂપ આવી ગયું. એટલે ભગવાને શું કીધું? તું તો મારી માં છો. કૌશલ્યાનો જે પ્રેમ વાત્સલ્ય એ જ આની મેલ પર પ્રેમ એને દેખાણો. પણ ચિતવન કોનું કરે? એટલે કીધું ચિતવન કરીએ સિદ્ધરૂપનું ઈશ્વર બોલે છે આપ, એને સમરે સુખ ઉપજે અને ટળે તારા ત્રિવિધિ તણાતા. કોનું ચિતવન કરવું? કોનું ચિતવન કરવું? ચિત્તની માલ પર દરરોજ કોનું રાખવું? આપણે સવારથી સાંજ સુધી 12 વાગે આપણે 12 કલાકનું આપણું અવલોકન કરવાનું કે આપણે આ 12 કલાકની માઇલ પર કોનું સ્મરણ કર્યું, કોનું ચિંતન કર્યું, કોના ગુણધર્મ આપણા જીવનની માઇલ પર આવ્યા. આ એક આપણું દર્શન છે, પોતાનું દર્શન છે. આપણે દર્શન આપણું જરૂરી. અને રાતની માઇલ પર પણ આપણું સવારની માઇલ પર દર્શન કહેજો કે રાતે 12 કલાકની માઇલ પર હું જોયું, હું સાંભળ્યું, હું કર્યું. અને એનું ચિંતન પણ કરતા સવારની માઇલ પર એના કેવા ગુણ આવ્યા એ તો જોઈ લેવાના. તો સેવા છે, સ્મરણ છે, ભજન છે, ભક્તિ છે. એનો અર્થ છે કે સંસાર મનમાંથી કાઢો, મનમાં ભગવાનને ધારણ કરવા. એક ધારા એટલે તમે પરમાત્માનું સ્વરૂપ થવા માંડો. એટલે કીધું જીવર શિવની થઈ ગઈ રે એક તારે, કરવું પડે નહીં એને કાંઈ રે. કે જીવ હતો એ શિવ ક્યારે થવા મળે? એક જ છે, ચિતવન દ્વારા. એટલે કીધું હે મુંડમતી ભજ ગોવિંદમ, ન પાપમ ન પુણ્ય ન સુખમ ન દુઃખમ ન જન્મ ન મરણમ,
સચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, તું તો સ્વરૂપ જ છો. તો એ સદગુરુ એની અરે પ્રેમ જાગ્રત થતા પોતે પરમાત્માનું સ્વરૂપ થવાનું. ભગવાન પ્રેમનું સ્વરૂપ છે, બસ કેવલ્ય પ્રેમ. નાના બાળકને મળી પ્રેમ કેમ જાગૃત થાય? દેહ દિશા નથી એટલી એને એ પ્રેમનું સ્વરૂપ છે. બધાને આપણને વાલી વાલી કરવી ગમે. પરમાત્માને આપણું સ્વરૂપ બાળક જેવું જોવે છે. કેવું જોઈએ છે? પણ આપણને જાત ભાત વરણ વિકાર, મારું તારું, હરખ શોક, અનેક પ્રકારના દ્વંદ્વની માલપાથી વીટળાઈ ગયું એટલે મેલું થઈ ગયેલું છે. આ ભગવાનનું બાળક એને ચોખ્ખું કરવા હાટું આપણે આવ્યા છીએ. જેટલું ચોખ્ખું બને એટલું આપણે ભગવાનને ગોઠવવું, જીવન કરો. આ પ્રેમ કૃષ્ણ ભગવાને જ કીધું ને, ગોપી મારો આત્મા છે. ગોપી આત્મા છે. શાસ્ત્રો વેદો તો એમ જ કહે છે, કીડીથી કુંદર સુધી બ્રહ્મા સુધી મારો આત્મા જ છે, હું જ સૌ. ગીતાની મેલ પર કીધું. પણ છતાંય પરમાત્માને વિશેષ કેમ કેવું પડ્યું ઉદ્ધવને કે ગોપી મારો નિજ આત્મા છે? કેવો છે? ગુરુ ભક્તા મારા નિજ આત્મા, કે ગુરુ ભક્ત છે મારો નિજ આત્મા. કે ગુરુ દ્વારા ભક્તિ નિર્મળ થઈ ગયેલું બાળક જેવું જીવન થઈ ગયું, એ મારો એકદમ નિજ આત્મા છે. આત્મો તો છે જ બધાની મેલ પર આત્મો સબર ભરેલો, બધાની મેલ પર. પણ એ જયારે નિર્મળ થાય, પાપ રહિત થાય, અહંકાર રહિત થાય, અજ્ઞાન રહિત થાય, વિષયો રહિત થાય, તૃષ્ણા રહિત થાય, અને ત્યારે ભગવાન હવે દાવો કરે કે મારો. કારણ કે જીવ બીજું બધું મારું મારું કરે, સમજાણું? આ જીવ આ મારું આ મારું આ મારું આ મારું કરવું છે. એટલે ભગવાન કે તો હવે તું મારો હતો, હવે તું તારું જ્યાં કર, નોખું નિર્માણ કર. એટલે આપણું જગત એક નોખું કરવી. શું કરવી? એટલે જયારે ભગવાન કૃષ્ણ બાળપણની મેલપા, બાળ લીલાની મેલપા જયારે માટી ખાતા હતા. શું ખાતા હતા? માટી. પછી કોઈ ગોપી આવીને ફરિયાદ કરી, માં તારો લાલો માટી ખાય. તો કે 9 લાખ ઘેરનું દૂધ છે, માખણ સાય દૂધ દહીંની તાઈન નથી, અને એ તમે ખોટે ફરિયાદ કરો છો મારા લાલાની. તો કે નહીં માં, એ કે હવે માટી ખાતો હોય ને પકડીને મારી પાસે લાવી ગયો. અને દાયિત્વ તો હોય, વારે વારે ગોપીઓને ખોટી પાડે ભગવાન. હર વખતે ગોપીઓને નપાસ કરે. એક વખત તો ગોપી સતત ખાય નહીં પીવે નહીં, છોકરાનું એનું ધ્યાન ન રાખે ને આનું ધ્યાન રાખે. અને માટી ખાતા મોઢામાં મુઠ્ઠી ભરીને નાખી, વેકરા વિનય ની. હો, તો વેકરો જ હતો, નિધિનો વેકરો જ નાખ્યો. વેકરો ખાય ની મહાન થાય, નિધિનો વેકરો, સમજાણો? હા, ધના ભગતે શું આવ્યું? નિધિનો વેકરો. અને હું છું? તુંબડા આવ્યા, તુંબડા બડો છો. અને બધાય પાક્યા ઘઉં અને ઝાડે પાક્યો હાસા મોતી. અને એને શું આવ્યો? નદીનો વેકરો. વેકરો વાવવાનો, એને મુઠ્ઠી ભરી નાખી. પણ વેકરો એટલે સદગુરુનું વચન છે. ગુરુનું વચન એ વાવી દે એટલે એને મેલપા શું થાય? ધારે થાય. વસન રે જાણ્યું એને સર્વે રે જાણ્યું નહીં, જેને જાણવાનું રહે નહીં, એ જોને કાંઈ રે. આ જાણ્યું એને જાણવાનું, માણવાનું, જોવાનું કાંઈ ન રે, ત્યાં પરિપૂર્ણ થાય. એટલે ગંગા સતી કીધું તમને પરિપૂર્ણ પાનબા અભ્યાસ કરાવું, અને જેથી જાણવાનું ન રે કાંઈ. હવે આ બધું આમાં જણાઈ જાય. અને પરિપૂર્ણ. અને પછી હવે વિવેક રાખજો, સમજીને ચાલજો, વસ્તુ રાખજો ગુપ્ત. આ જે વસ્તુ છે એ ગુપ્ત રાખજો. અને એ જ ગોપી કાન પકડીને ગઈ, લે તારો લાલાને મુખની મેલ પર માટી છે. અને યશોદાએ પણ કાન મેળ્યો આજે લાલાનો. મોઢું ખોલ, મેં નહીં ખાયા. આમ ખાલી મોઢું ઓલાવે, બોલે તો ધૂળ દેખાય, માટી દેખાય. અને પરાણે વધુ વાલ આમ દબાવ્યો, ખોલ. માખણની, દૂધની, દહીંની, મિશ્રીની ખાવાની તાણ છે ને માટી ખાશો? અને પછી ભગવાને મોઢું ખોલ્યું તો ખોલ્યું, પણ 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. કેવા કરાવ્યા? 14 બ્રહ્માંડના દર્શન. એમ જો તમે આ વિસરી જાઓ તન ધન ધામ, તો એની મેલ પર 14 બ્રહ્માંડના. એટલે કીધું
સૌદ રે લોકથી આ વસન છે ન્યા રૂપાનભાઈ, એની તમને હું કરાવું ઓળખાય. એની ઓળખાણ સદગુરુ કરાવી. જે કૃષ્ણ ભગવાને માટી ખાધી અને માટેની માઇલ પર સૌદ લોકના જો માએ દર્શન કર્યા અને એ તરત જ દેહધ્યાસ છૂટી ગયો એ ક્ષણે, અને એ જ એક રૂપા થઈ ગયા. કેવા થઈ ગયા? ત્યાં દીકરાનો ભાવ છૂટી ગયો, લાલાનો ભાવ છૂટી ગયો અને પોતે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા. યશોદા પરમાત્મા સ્વયં બ્રહ્મ હતા. તો આપણે વિસરવાનું છે. આપણે ગમે એટલો સારો સત્સંગ, ગમે અલૌકિક વસ્તુ પ્રાપ્ત થઈ હોય આપણને, પણ છતાંય આપણા મનની માલપા કંઈક બીજું હોય છે. આ વસ્તુનું તો મીરાએ ગુરુના અને ભગવાનના જ ગુણ ગાયા ને. વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ કૃપા કરકે મને પાયો. મને કૃપા કરીને મને અપનાવ્યો. આ જીવને સદગુરુએ પરમાત્માએ અપનાવ્યો, મને અપનાવ્યો. અને પછી હવે મને કોઈના બાપની બીક નથી. ખર્ચીને ખૂટે સોનને લૂંટે. કોઈ હવે રેડ કે ધાડ પાડે એવું ન રહ્યું. કારણ કે કોને હાથ આવી વસ્તુ જ નથી રહી. હવે ગુરુએ એ ઘર બતાવી દીધું કે જગતની માલ પર કોઈ કાળ ન આવે અને કાળનો કોઈ લૂંટી શું શકે. આ વસ્તુ લૂંટવા જાય પોતે રૂપ થવા મળે, પોતે બ્રહ્મરૂપ થવા મળે, અને લૂંટે એ લૂંટી શકે. કદાચ ને કોઈ સોરવા આવ્યો હોય તો સોર છે સાવકાર બની જાય, સોર મટી જાય. એટલે જેસલ ગયો ચોરી કરવા, તોળી ઘોડીને તલવાર, સાસઠિયા કાંઠેની ન્યા, અને રાતના ભજન હતા પૂનમના, અને પેલો પોર જાતો હતો અને ઘોડી ચોરવા હાટું ઘોડાહેણની મેલ પર ગયા અને ઘોડી ભડકી અને મેઘ કાઢી નાખ્યો. ને પછી ભજનની મેલ પર હણાનાટી બોલાવી ઘોડીએ, એટલે કીધું ઘોડી ભડકી છે શાંત કરીને પાછી મેખ મારી ગયો અને એને મેખ મારી ને હાથની મેલ પર. અને પછી સવારે 4 વાગે પરસેટાને કીધું કે ભાઈ કોઈ દાનો માનો દેવતા પડ્યો વધે છે, અને જેસલે કીધું કે હું અહીં સૌ, તો કે વિયાય, તો કે મારા હાથમાં મેઘ છે. અને પછી મેઘ 4 જરા કહીને કીધું કેમ આવ્યો? તો કે હું ચોરી કરવા આવ્યો હતો. હું આવ્યો તો ચોરી કરવા. અને ચોરી કરવાની માલપાને સદ ધર્મ પ્રાપ્ત થયો. અને આ તારી સહેલી ચોરી છે, જા હવે ચોરી કરતો. એ ચોરીની માલપાને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું, ભગવાનની પ્રાપ્તિથી સાક્ષાત્કાર થયો. અને હું છું જેસલમાંથી ફળમાં પીર થયો, પણ હાસું બોલી ગયો અને પછી બીજું કઈ જોયું નથી. એને જગતની માલપા બીજું કઈ જોયું જ નહીં. હવે કે તમે તોરલ જે તમે માર્ગે આ કોઈ મારે માર્ગે હાલું, તમે બતાવો એ જ માર્ગ પકડવો. આ ભક્તિ છે સુરવીર. કેની છે ભક્તિ? કોની છે? એટલે કીધું ભાંગલ ભક્તિ કરીને રાકા ભજની રામ, અને દાન દેવા દોયલા આવા જેસલ જેવા મરજીવાના કામ. મરી અને પછી જીવતો છો, જ્યારે જોઉં ત્યારે સંતો જીવતા મરેલા દીઠા નહીં. જીવા ઠેઠ સુધી. અને અત્યારે એને સંભાળવા પડે, એને ત્યારે આપણે યાદ કરવા પડે. નથી સમજાય હજી જ કે તો એનું હતો તો કે સોટો હતો, બારવટીયો હતો, ગુંડા હતા કે, પણ એની મેલ પર ક્યું જ્ઞાન પ્રાપ્ત થયું, ક્યાં વસ્તુ હોરી. તો કહેવાનો તાત્પર્ય જે તે કાંઈ આપણે કરવી છે અંતસ્કરણની માઇલ પર, મન બુદ્ધિ શીતની માઇલ પર નિર્મળ સેવાથી, સ્મરણથી, સત્સંગથી, ત્યાં પછી ડાઘ ન લાગે. કેમ આપણે ગંગાજી 4 ધામની જાત્રાઓ કર્યા પછી પાછું પાપ નહીં કરવી એવો દાવો ન કરી શકીએ. નિર્મળ થઈ જાવ તન મનથી. મહાપુરુષે શાસ્ત્રો દ્વારા, યુક્તિ દ્વારા આપણે મેલ પર જ્યાં મળ જામે છે, તનની, મનની, ધનની મેલ પરથી યુક્તિ દ્વારા, પણ પાછો મળ ન જામે એ ન કહી શકાય. એટલે કીધું એક સડી, બીજી સડી, ત્રીજી સડી નિર્વાણ, ચોથી વસંતાણો સુકતા પડી 84 ને માય. ગમે ત્યારે આમાં એવું નહીં માની લેવાનું. તો કોઈ પણ કાળે મલિનતા પણ આવે છે, એટલે સતત અનુસંધાન આપણા સ્વરૂપનું રાખવું. જે સદગુરુએ વસ્તુ બતાવીને સતત ને સતત આપણે શું કરવા આવ્યા, શું કરી રહેલા. એક તો વિચાર દરરોજને માટે સવારમાં ઉઠતા હોય, ભાઈ મારો જન્મ હું કામ છો, હું શું કરું છું, શું કરવા આવ્યો હતો. એક તો નિર્ણય લેવો જ હોય. અને એ નિર્ણય શક્તિ જ્યાં સુધી કાશી પડશે ત્યાં સુધી પરમાત્મામાં પ્રેમ નહીં થાય. જડની મેલ પર પ્રેમ આપણો રહે, અને જડની મેલ પર પ્રેમ કરશો એટલે તમે જડ જ છો. અને જો ચેતનની મેલ પર કરશો તો તમે વહી જાઓ. અને તમે ખાબોચ્યા અને ગટરુના જો
જળ રહેવું તો હુકાઈ જાઓ ને અહીંયા વિસરાઈ જાઓ. અને જો મુકામ જ તો ગોતવું હોય તો આપણે વહેવું પડશે, અને વહેવાનું છે પરમાત્મા બાજુ. અને તમે થોડાક પરમાત્મા બાજુ વહેશો તો પરમાત્મા તમારી બાજુ એકદમ નજીક આવી છે. તમારે બહુ હાલવું નહીં પડે. નાનું બાળક છે, હાથ થોડાક લાંબા કરે એટલે કોઈ પણ વ્યક્તિ તેડી લે, એમ તમે પરમાત્મા બાજુ થોડાક લંબાણ કરશો ને તો ભગવાન તમને તેડશે. પણ આ જ્યાં પડ્યું છે અહીંયા ગોતતો જ નથી, ત્યાં જાતો જ નથી, અવળે માર્ગે હાલે. તો લોકલાજ વ્યવહાર की नहीं खबर लगार, કહે પ્રીતમ પ્રભુ મન વસે ભૂલ ગયે સબ સંસાર. પ્રીતમદાસ મહાત્માએ કીધું, ભગવાન હૃદયની માલપા મનની માલપા વસ્યા, આ મનમાંથી જગત નીકળી ગયું, સંસાર છૂટી ગયો. સંસારમાં રહેવા છતાં સંસાર, અને આમ તો સંસાર છોડીને વયા જાય તો સંસાર તો છૂટે નહીં. એટલે કીધું, દમડી કારણે દેહ જલાવે એ જોગી નહીં જગધૂતા. શું થાય? પરમાત્મા હાટું છે. નરસિંહ મહેતા ગ્રહસ્થ જીવનની માલપા કેટલો અનન્ય પરમાત્માને પ્રેમ કર્યો. હવે દીકરો વયો ગયો, મેથી વૈયા ગયા, બધું હળવે હળવે કરતા વહી ગયું, પણ એની ભક્તિ અખંડ હતી. અને કોઈ પણ જગ્યાએ ભગવાને ઉણીપ ન આવવા દીધી. તમે જુઓ, આપણે પરમાત્માને વિસરીને જડ હારે પ્રેમ કરી તો પ્રપંચ, પાખંડ, સંપત્તિ, કુટુંબ હારે, જગત હારે, સ્નેહ હારે, નજીકના હારે લગભગ જીવાત્મા પ્રપંચ કરતો હોય. એટલે તો બાપુએ કીધું, પ્રપંચ પાખંડ હવને પીડે વખત પ્રમાણે વેડે, તો જીવ કઈ રહે નહીં, તો વેડાઈ જવાનો. અને નરસિંહ મહેતાનો અખંડ પ્રેમ ભગવાન હારે હતો, તો સર્વ કામ પ્રેમે કર્યા. કોને કર્યા? પ્રેમથી થાય. 14 બ્રહ્માંડના અધિપતિ દ્વારકાધીશ અને પાંડવોને અહીંયા જ્યારે યજ્ઞ હતો, અને ત્યારે એઠી પતરાવાળી એને ઉપાવી. આ પ્રેમનું કારણ. ભગવાન 14 બ્રહ્માંડના અધિપતિ એ સહકુટુંબ દ્વારા કેવી કેવી સેવા કરી, આ પ્રેમનું પ્રમાણ. તો પ્રેમમાં જાત ભાત વર્ણ વિકાર, હું અને મારું બધું છૂટી જાય. આ ભક્તિ છે. તો હૃદયની માલપા મનની માલપા સાચા ભાવે, ગરીબદાસ બાપુએ પણ કીધું, ગરીબદાસ બાપુએ ગમ કરાવી, સંતો ભક્તોને કરાવી હાસી જાણ, સાચા ભાવે સ્મરણ કરજો, સાચા ભાવે પ્રેમ કરજો, નકર ઉલટી થાય. અને માયાને તમે બહુ પ્રેમ કરશો ને તો માયા કેવી છે, એ હળવે હળવે કરતા ઝેર પાઈ દે, મીઠું ઝેર. કેવું? અને પરમાત્માએ વસ્તુ બનાવી છે એવી. માસીમાર ભાઈઓ છે, ગુલકાટા થોડું ગળ પણ નાખીને લોટની ગોળી વાળી અને હરિયાની મેલપા નાખીને નાખે આમ, એટલે સીધું માછલું ખાવા જાય. કે એ જે ઓલી આકડી હોય ને લોક થઈ જાય, માછલું સીધું બહાર આવે. એમ પરમાત્માની માયા એટલે પ્રેમ જીવાત્મા કરવા જાય એટલે ગળું સીધું દબાવી જ દે, ગળામાં આવી જાય. નો બહાર નહીં રે, નો માલપા રે. એટલે કીધું, કહે પ્રીતમ પ્રભુ મન વસે ભૂલ ગયે સબ સંસાર, પ્રેમ રસાયણ જે પીવે તન મન ધન કરે કુરબાન. પરમાત્મા એક રસાયણ રૂપ છે, એ પ્રેમ છે, પ્રેમ રસાયણ. પણ પીવા માટે એક દાવો છે કે તન મન ધન કરે કુરબાન. બધી વસ્તુ એમને મળે, અને આ જે બધી વસ્તુને અર્પણ કરીએ મળે. જેટલું તમે કહેતા હું છે ને મારું છે, એ બધું અર્પણ કરો, એની વાંહે એક તલભર પ્રેમ મળે. અને એ પ્રેમ કેવો પાછો ખબર? એટલે કીધું, એક સંદનથી સંદન જેવા, એક સંદનથી વીખ ઉતરે. એક સંદન જો તલભર તેલમાં પડે, ફિર તાતું ન હોય સમાગમ સંતનો. એક આપણા હૃદયની માલપા એક ખાલી બૂંદ પડી જાય આ પ્રેમનું, પ્રેમ રસાયણનું, તો ત્રિવિધિનો તાપ કે બીજી વખત આ તપે નહીં. શીતળ અને શાંત વ્રથી થઈ જાય. આવી અવલૌકિક વસ્તુ છે આ પરમાત્મા. કેવી છે? તો પ્રેમ રસાયણ જે કોઈ પીવે તન મન ધન કરે કુરબાન. કહે પ્રીતમ એક પલકમાં પામે પદ નિર્વાણ. આત્માની ઓળખાણ થઈ જાય, અને આત્માની માલપા આપણે વ્રથીઓ શાંત થઈ જાય. પછી શરીર આરે વ્રથી નો રહે, શરીર આરે ભાવ નો રહે, દેહાધ્યાસ છૂટી જાય, સંસારનો ભાવ નો રહે, રે સંસારમાં રે દેહમાં. અને એક શરીર છે એક સાધન થઈ જાય, શરીર એક સાધન માધ્યમ થઈ જાય.
જેમ શરીરને આપણે વિશિષ્ટ ગણતા હતા, શરીર હું સૌ, એને માન આપે તો સારું લાગે, એને અપમાન આપે તો દુઃખ થાય. અને શરીર હાજું હોય તો મન ભાઈ હાજારી, શરીરને સેજે રોગ થાય તો મન બીમાર થઈ જાય, તરત જ મન આકુળ વ્યાકુળ થઈ જાય, કે ગોઠે નહીં, નીંદર આવે નહીં, ખાવું ભાવે નહીં, તમારા રિપોર્ટ નબળા આવ્યા. એટલે એ આના આવ્યા તો આત્માના રિપોર્ટ કરાવો. અને આત્માના રિપોર્ટ તો સદગુરુ સંતો જોઈ શકે. બીજા ભાઈ એવી પારદર્શક લેબોરેટરી કઈ છે? ડોક્ટર પાસે જાઓ, સીટી સ્કેન MRI કરાવો, સોનોગ્રાફી કરાવો, ફોટા પડાવો, ગમે એવા મોટા મોટા મશીનમાં નાખો તો એ આત્માનો ફોટો ન પાડી શકે. અને સંતો એને બતાવી શકે. મીરાએ કીધું ને, આત્માને ઓળખા. તો આત્મા ઓળખાતો હોય તો જ કીધું હોય ને. આત્માને કેમ ઓળખવો? આત્મા ફોટામાં ન આવે. સીટી સ્કેનની માઇલ પર બધું આવી જાય. MRIની માઇલ પર આખું શરીર ઝીણામાં ઝીણું હોય ને, તલના હોમા ભાગમાં એ આવી જાય. એવું ઝીણું બેક્ટેરિયું આવી જાય. આત્મો એક જ ઝીણો એટલે કઈ આવે ને. અને આત્મો ઝીણામાં ઝીણો છે ને વ્યાપકમાં વ્યાપક છે. કારણ કે આત્માથી જ ફોટો પડે એટલે એ ફોટામાં આવે નહીં. આત્માથી જ ફોટો પડે. જે ફોટો પાડવા વાળો છે ને એ ફોટામાં ન આવે. આવે એને સેલ્ફ કહેવામાં આવે. તો સેલ્ફ એટલે પોતે પોતાને ઓળખાઈ જાય એટલે આવી ગયું, કામ પૂરું થયું. એટલે વાણ એમ કે પોતે પોતાની થઈ ગઈ છે હવે ઓળખાય, અને સેલ્ફ કહેવામાં આવે. આપણે દેહની ઓળખાણ કરી. એટલે બાપુએ અમૃતવાણીની મેલપા પેલું જ છે કે શરીર છે એ નાશવંત છે, અને શરીર એ આપણે નથી. અને બધા હગા શરીરના છે, જીવના હગા કોઈ છે? આપણે બધાને ખબર. દરરોજ એકની એક વાત કરવી કે જીવ કોઈનો હગો નથી, જીવનું હગું કોઈ નથી. ગીતામાં એ કીધું, રામકથામાં એ કીધું, અને સંતો એ કહે. પણ છતાંય આ છૂટતું નથી, આ જ અજ્ઞાન. અને હું કામ નથી છૂટતું? તો કે મોહે કરી. મોહ છે એટલે તો કીધું, મોરે મટે ત્યારે હવે મહાસુખ થાવે નહીં, અંતર ભગતિ આવે રે. ભગવાનની ભક્તિ ભીતરમાં આવે ને, અને ત્યારે મોહ મટે. આપણે બહારની ઉપરી ચડી ભક્તિ કરવી. ઉપરી ચડી ભક્તિ તો કે ટીલા માળા વાળા તેને લાખન માં નહીં લેખું ભક્તિના ભોગી. ભીતરની ભક્તિ એ કોક વિરલા દેખું, કોક. બહારની ભક્તિ બહુ તમે નિયમ પાડો, સાંડલો વિખાવા ન જો, માળા ગોબાવા કરો. સમજાણું? બહારની ભક્તિ તો તમે બહુ નિયમ પાડો. કોકને અડો નહીં, નાવ તો કોક અડી ગયા હોય 4 વખત નાઈ લ્યો. બહુ બહારની પવિત્રતા પાળવી. આપણે શું કરીએ? બહારની પવિત્રતા બહુ, ભીતરની તો મેલા હોય, વાસના હોય. એટલે બાપુએ કીધું, નાયે ધોયે અંતર ઉજળા ન થાવે. બહુ નાવી ધોવી ને તો સ્ક્રીનના રોગ થાય અમુક ના. એને હું લઈ ખાધું કहीं નકું કેમિકલ ને ઠીકરા ક્યાં કરો એમ કે માઇલપાતી ઉજળા થાય આપણે. તો બહારથી ગમે એટલે આપણે ઢળશું, પણ ભીતરની માઇલપા આ વસ્તુ જ્યાં સુધી ન ઉગાવવા લાવે ત્યાં સુધી નિર્મળ કે પવિત્ર થવાતું. એટલે કીધું કે મોહ હશે ક્યાં સુધી તો આપણે મલિનતા જ આપણા અંતસ્કરની માઇલપા છે. તો મોહ ક્યારે મટે? હાસો પ્રેમ રસાયણ, પ્રેમ ભક્તિ જ્યારે આવે, આ ભક્તિના અનેક પ્રકાર છે, પણ જ્યારે પ્રેમ ભક્તિ જાગૃત થઈ જાય, અને ક્યારે જાગૃત થાય? તો કે પ્રેમ રસાયણ જે કોઈ પીવે તન મન ધન કરે, કુરબાન કહે પ્રીતમ, એક પળમાં એ પામે પદ નિર્વાણ. પણ એ ત્યારે પણ જો મનની માઇલપા મલિનતા હોય, દેહ ભાવ હોય, અને ત્યારે પણ આ રસાયણ કામ આપતું. શુદ્ધ ક્રિયા જ્યારે પળાય, સંયમ નિયમ નેકી અને ટેકી માટે ખરો જીવાતમાં આવી જાય, અને પછી ઔષધિ ખાય, અને પછી અંગ પીડા વ્યાપે ને પછી જન્મ રૂપી મહારોગ ત્યારે મટે. ડાયાબિટીસ અમને હોય ને, આમાં 10 ઢેફલા ખાઈ જાય પછી નાનું એવું ટીકડું શું કામ કરે? કરે તો પરેજીથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવાની, થોડુંક હાલવું.
આપણે 6 કિલોમીટર હાલવું તો આપણે સેવા સમરણમાં ભગવાનના ભજનમાં થોડુંક હાલવું, જન્મ મરણ રૂપી ડાયાબિટીસ મટાડવી હોય તો. અને દરરોજ માટે સંયમ સદગુરુ દ્વારા જે આપ્યું હોય ભજન કરવું, સંયમનું ભજન કરવું. સંયમ છે એક ભજન જ છે. તમે સંયમ પાળો, ખોટી આંખ્યું ક્યાંક દોડવામાં, કાન ખોટા ક્યાંક બહાર રાખવામાં, ખોટી વાણીનો વ્યય કરવામાં, ખોટા હાથ પગ દોડીને ક્યાંય નો જગ્યાએ જાય નહીં, અને ખોટા મન તમારા બહાર ભટકે નહીં, શીત બહાર ખોટું શીતવે. આ સંયમો બધા છે. એક સંયમ સમજાતા બધા સંયમો આથી મને પડાવે. આ ભક્તિ છે. ભક્તિના ઘણા પ્રકાર છે, પણ સાસો ભક્તિનો પ્રકાર છે અનન્ય પ્રકારનો પ્રેમ, અને એને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવે. તો કહે પ્રીતમ એક પલક में પાવે પદ નિર્વાણ, શુદ્ધ ચૈતન્ય પરમાત્મા વ્યાપક વિશ્વધાર. કે પછી શુદ્ધ ચૈતન્ય છે અને પરમાત્મા તો વ્યાપક વિશ્વધારની ઓળખાણ થઈ. હતા જ આ કે ગોતવા જવા પડે આપણે ઈ જ હતા. પણ ક્યારે શીલ અને સંતોષ આવી રહે નિરંતર. અને પછી દુગ્ધા ભાવ અદ્વૈત ભાવની વાત કરી છે સુખરામ બાપુએ, આ પ્રીતમદાસ મહાત્માએ. અદ્વૈત હાસો પ્રેમ તો અદ્વૈતમાં થાય, અને દ્વૈતની માલિપા તો જુદા પણ રહી જાય. તો ભગવાન કૃષ્ણ અને ગોપીઓ અદ્વૈત પદની માલિપા ગોપીઓએ ભક્તિ કરી. એક જ ગુરુ, એક જ મંત્ર, એક જ ઈષ્ટ સતભક્તિ સમરાણી, એક જ. અને આપણે વારે વારે કેવી છીએ કે સદગુરુ કર્યા તો શિષ્ય ન સુધરો, વિમળ નહીં થઈ એની વાણી. કાં તો ગુરુ જ્ઞાન વિનાના, કાં તો પાપી. વિમળ નિર્મળ વાણી, નિર્મળ દ્રષ્ટિ, નિર્મળ ચિત્ત, અને જીવન આખું એનું પારદર્શક નિર્મળ થવાનું, આર પાર જીવન થઈ જાય. પછી એ આર પાર હોય, એ જ આર પારને ઓળખી શકે. એ હાસી ભક્તિ, હાસુ ભજન, અને જે એ કક્ષાની જે સ્થિતિ પહોંચેલા મહાપુરુષો એને ખ્યાલ આવે. બાકી જગત ભગત બારે માસ કોઈ કોઈ ન આવે વાય. પછી જગતની માઇલ પર રહેતા હોય તો આપને એની ખબર પડે. આવી સદગુરુ કર્યા હોય અને ભક્તિ કરતા કરતા આપણે નિર્મળ થવાનું, પાપ રહિત, ઈચ્છા રહિત, વાસના રહિત, અજ્ઞાન રહિત, જીવ ભાવ રહિત. અને એને શું કહેવામાં આવે છે તો કે શુદ્ધ ચૈતન્ય પરમાત્મા વ્યાપક વિશ્વધાર, અને કહે પ્રીતમ રસ બસ રહે સત્ય પ્રેમ સોઈસાર. રસ બસ એને વંશ થઈ જાય. આપણે તો વિષયોને વંશ થઈ હોય, ઈચ્છાઓને વંશ થઈ ગયો હોય, જીવ માયાના વંશ થઈ ગયો હોય, કાંઈક ને કાંઈક આકાંક્ષાને વંશ થઈ જાય જીવ. આ તો રસબસ વંશ થઈ જાય. અને પ્રેમના તાતને જ બંધાવવાનું છો. આપણું મન ક્યાં બંધાય? શ્રદ્ધા અને સત્ય રૂપી તાતને. અને જો શ્રદ્ધા છૂટી ગઈ, પ્રેમ છૂટી ગયો તો નાઈ નાખવાનું. પછી વેલા ના વસુટા વાલા ભવે ભેળા. આ તો પરમાત્માનો પ્રેમ. અને એટલું અંતર રહી ગયો, એટલું રહી ગયું એટલે કીધું સતી તોરલે જેસલને કીધું, વેલેરી કરજે વાડ જાડેજા, વેલેરી કરજે વાડ. અને પછી પાદરના તું ખેતર ખેડજે, રખેલી ડુંડરા નો રે, અંતરો નો રે. અંતરો નો રે એટલે જ સુખરામ બાપુ, ગંગા સતીએ અને બધા સંતોએ કીધું 21,000 અજંપા શ્વાસે શ્વાસે તું જપજે. સુખરામ કરે કહે મિલે સર્જનહારા, દશરથ કે લાલ તુરા. અંતરો ન પડવા દે. અને અંતરો ન પડે એને જ ભક્તિ કીધી. ની ભક્તિ પદ જાણવા હાટુથી સુખરામ બાપુએ કીધું ભક્તિના ભેદને જાણી ધર ધર રસ્તે ચાલી. ભક્તિના ભેદને જાણો પેલા, કે અંતર જ નો રે. અને અંતર નો રે એટલે પરમાત્મા નિરંતર એક ધારા થાય. અને નિરંતર કેવા તો કે પૃથ્વીથી પોળો, આકાશથી ઉછેરો, અને છે પાણીથી પાતળો, જેમ કઈ ધુવાડાની ધાર. એક દાળો સળંગ સૂત્ર કોઈ દી વિસરાય નહીં. આ ભક્તિ છે. અને આપણે સવારમાં અડધી કલાક માળા ગોબાવી, કામ છું પૂરું. મારા નિયમ છે બાપુએ આપેલા. અને પછી પાછા હતા એવા ને એવા 23.5 કલાક. અને અડધી કલાકની માઇલ પછી તો શુદ્ધ સિદ્ધ સમરણ ન થયું હોય. અને શુદ્ધ સિદ્ધ સમરણ થયું હોય તો આપણે નિર્મળ મણી થવા, થોડા દરરોજ હારા મણવી થવા, એટલે આખા હારા થવા જોઈએ ને. આપણે આખું હારું થવાનું, તન મન અને ધન બધું નિર્મળ થવું જોઈએ. એકેય વસ્તુની માઇલ પર મલિનતા રહી તો
તમે નાવા બેહો છો માથું ઉરકું જો, કાનમાં આંગળીઓ નાખો છો, આંખમાં બજ આખું નખથી ચક સુધી ફેસ થઈને બાથરૂમમાંથી બહાર નીકળો છો, ટુવાલે લુવો છો, પછી કમ્પ્લીટ થઈ જાય, પછી કપડાં હારા પહેરી લ્યો છો, પછી પાવડર નાખો છો, મહેંદો છો, લાલી કરો છો, જે કાંઈ કરતા હોય ન કરતા હોય તો કાંઈ નહીં, પણ તમે કેવા ફેસ થાવ છો. એમ આપણા જે જીવનની માઇલ પર તમે મારું અને હું સૌ એમાંથી નિર્મૂળ થવા હાટું ત્યાં ભક્તિ છે, એ પ્રેમ છે. ખોલો દેખાવાનો દંભનો પ્રેમ નહીં, સમજાણું? અને પ્રેમ પણ વ્યાપક હોવો જોઈએ, અને પ્રેમ વ્યાપક છે, અને વ્યાપકની માઇલ પર વ્યાપક બળી શકે. આપણે જે પ્રાણ લેવી છે એ મહાસત્તામાંથી લેવીને મહાસત્તા મૂકવી છે. લેવા વાળો કોને મૂકવા વાળો એ જણાઈ જાય એટલે પ્રેમ પ્રગટી જાય, અને એ જ ગુરુ ગમ છે. શરીરની મેલ પર મહત્વની વસ્તુ તો બે જ છે, કોણ લે છે ને કોણ છોડે છે. એટલે સુખરામ બાપુ કીધું ઉત્પત્તિ લક્ષવાય ભક્ષ નોબત વાગે નિરંજન કી વાસે ન્યારા માલુમ હોય છે ગુરુ ગમ કી. લેવા વાળો ને છોડવા વાળો સમજાય છે કામ પૂરું થઈ જાય. એ તું નો તું સો નથી સમજાતો એટલે કે હું સૌ. એટલે શુદ્ધ ચૈતન્ય પરમાત્મા વ્યાપક વિશ્વધાર આ તો વેદની વાણી છે, અનુભવની વાણી છે, જ્ઞાનની વાણી, અને એ પદ છે. શુદ્ધ અને ચૈતન્ય આત્મો કોઈ દી અશુદ્ધ થતો નથી, તો આમાં અશુદ્ધ શું થાય? કોને પ્રશ્ન કરીને આ મલિનતા પ્રાપ્ત કરે છે? મન, બુદ્ધિ, ચિત્ત અને એ તો એક અંતસ્કરણની ભૂમિકા છે. એકમાંથી 4 પદ થયું. દાખલા તરીકે પ્લોટ હોય, 100 ફૂટ આમ ને 100 ફૂટ આમ, એમાં એક સોકડી મારી ગયો એટલે 4 વસ્તુ થઈ જાય. એક પાર્કિંગ થઈ જાય, એક રહોડું થઈ જાય, એક બેડરૂમ થઈ જાય, અને એક કિચન થઈ ગયું 4. શારીને ચોખ્ખું ચારીને રાખવું પડે ને. પેલા તમારે જવું ક્યાંથી પડે કહો? પાર્કિંગમાંથી ઘરમાં જવું પડે. તો પેલા આપણે શું રાખવું પડે? શુદ્ધ. બધું તૈની બેડરૂમ શુદ્ધ, રહોડો, કિચન બધું શુદ્ધ રાખવું પડે. તો આપણે મન, બુદ્ધિ ને ચિત્ત એકમાં 4 ભાગ છે. સમજાનું? અંતસ્કરણ એને નિર્મળ કરવું પડે. એટલે અંતસ્કરણ આવરણ ઉપાધિ હતું, અને રજુ શરીરનું આપ્યું દ્રષ્ટાંત મટાડે છે સર્વે ભ્રાંત ગુરુએ ઓળખાયો. ધન્ય ધન્ય મનુષ્ય અવતાર મળ્યા સાસા સમર્થ સંત, આવ્યો છે ભવનો અંત ગુરુએ ઓળખાયો. સાસા સદગુરુ સમર્થ, અને ચૈતન્ય ઈ સદગુરુ છે. આની માઇલપા તો સદગુરુ માયલા સદગુરુને આપણને શાન કરે ભીતરની માઇલપા કે આ સદગુરુ છે. પેલા દેહધારી સદગુરુ હોય, પછી ભીતરની માઇલપા વ્યાપ્ત ચૈતન્ય સદગુરુ, એ સદગુરુ સત ઈ જ ગુરુ છે. એટલે તો રામદેવજી મહારાજે કીધું કે સતની આગળ કાંઈ નથી, સતની સદાય સહાય છે. પણ તમે સતમાં કેટલા હાલો છો? સત પાળો છો કેટલું, અને સતમાં રહ્યો છો કેટલું? આપણે સચની માઇલ પાતો રહેવું જોઈએ ને, સચ તો સમજવું જોઈએ ને, અને સચ સમજતા સચ થવા મળશો. પણ એ સચ લખેલું નહીં, દોરેલું નહીં. એટલે સુખરામ બાપે સચનું વર્ણન કરતા કીધું, એવો સતનો ધર્મ સાસો રે પાળો તમે. પાછું પ્રેમ આવ્યો. પ્રેમ તો છે જ, મોર ગમે ત્યાં જાવી ત્યાં પ્રેમ ધરી. પ્રેમને પેલા ધારણ કરો, એ જ ધર્મ છે. એવો સત્યનો ધર્મ સાચો રે પાળો પ્રેમે ધરી, પ્રેમ કરી તો શું થાય? એવા રામજી પ્રભુ રીજે રે જીવને જોખો ન મળે જરી. કેવું કીધું લ્યો, કે જોખો વયો જાય જમનો, જીવ માથે કોઈ આવરણ ન રહે. એવો સત્યનો ધર્મ સાચો, એ પાળો તમે, ધારણ કરો. તો સત્ય ધરા ધારણ કરી સેજી રેહા પાતા, સહસ્ત્ર મુખીનું તવન કરે અણુ ન લાગે બાર. તો એનું સ્મરણ એ સાધમાં આવતા અને પોતે શત્રુપ થઈ જાય એટલે એના ધરણીનો ભાર ન લાગે. એમ તમે સતની માઇલ પર સુરતા રાખો તો દેહધ્યાસ છૂટી જાય. આ દેહનો સંસારનો તમને ભાર ન લાગે. અને આપણે તો સંસારના ભારમાં મરી ગયા. એટલે હું કરતો હાલી નીકળી પણ ઉપદમાં નથી, બહુ સારું તું શેર લોટનો અધિકાર, બધું પરબારું છે. મરી જાય તો લોટ પાણીનો લાડવો કરીને મૂકે. સમજાણું? આ કે લીટા જ કર્યા હોય આખી જિંદગીમાં લોટમાં, બીજું શું થાય? ઈ જ આવે. અને મહાપુરુષ આ ચેતનની જ્ઞાન થઈ ગયું, ચેતનની મેલપા મળી ગયું એટલે 24 કલાક દીવડા જાગ્રત હોય.
ઝગમગ ઝગમગ 24 કલાક. અને આના વરઘોડે ચડે ત્યારે જ વીરો મારો ઝગમગ ઝગમગ થાય. પછી ખબર છે કે આ ઓલાવાનો જ છે. હવે વીરો આ જે હીરો છે ને એ ઓલાવી છે. આ જ્યોતિ ઓલાવી છે. આ ઘડીક વાર હોય. બબે માળ જેવડા તો ડિંગલ વાજા વાગતા હોય ફટાક્યા ને એમાં પછી આવે તો હુરમુની ઘોડે આ ઓલા ટ્રક માથે નાચ્યું હોય ઉગાડા વાળ રાખીને. વાહ ધન છે. તો આપણી સુરતા પરમાત્મા ચૈતન્ય હારે રાખો બાપ. એટલે કીધું કે શુદ્ધ ચૈતન્ય પરમાત્મા શુદ્ધ અને ચૈતન્ય એને પરમાત્મા ચૈતન્યને સમજવાનું. આની મારી પાસે ચેતના ચેતન સ વસ્તુ 5 પૃથ્વી જળ આકાશ વાયુ અને તેજ અને છઠ્ઠું જે ચેતન છે એને સમજવાનું. અને એ જ સુખરામ બાપુએ કીધું ચેતન સંભાળ સૌની રાખે ભોજન આપે કાયમ બાણે. એની મેલ પર દૂજો ભાવ દિલમાં એ જે છે એની મેલ પર બે ભાવ નથી, એક જ છે. એટલે કીધું એક અહમ બહુશ્યામ એક જ છું. એટલે ભગવાને કીધું કે સર્વનો પિતા હું એક જ છું. એકને જાણવાનો છે. એટલે એકડે એકને બગડે બગડ્યું, એકના બેના અનેક એવા એક શ્રી હરિ તમે જાણો. કોને કીધું? પ્રહલાદ. એક શ્રી હરિ જાણો. શ્રી એટલે શક્તિ એની અને પોતે હરિ એટલે પરમાત્મા. હ કેતા હાથ પચરો થી કેતા ઠીક થાય. ગ્રહ મારી ઘર જાજુ ગાર્યો આગું તો નહીં ઓળખાય. એ હરિને જ ઓળખવાનો છે. તો હરે હરે કરતા હર્ષ કર. એનાથી આપણને આનંદ પ્રાપ્ત થવો પડે. એવું ભજન કરો. તો શુદ્ધ ચૈતન્ય પરમાત્મા તમે જ સૌ. પણ છતાં આપણને ભય લાગે કે આપણે થોડા ભગવાન હોય. આપણે હોય? આપણે કેમ ભગવાન હોય? કયો ભગવાન હોય તો સુખ છે, દુઃખ છે, જન્મ છે, મરણ છે, તો કેમ થાય? ઉદ્ધવ કહે ને કે તમે આત્મો છો, અજર છો, વેદે તો ગોપ્યું કે તો જન્મ મરણ કોને છે, સુખ દુઃખ કોને છે? એ અમને અસર જ થાય છે. ગોપીઓએ ઉદ્ધવને પ્રશ્ન પૂછ્યો તો સુખ દુઃખ જન્મ મરણ કોને છે? તો અજ્ઞાન અને જીવ દશા છે ક્યાં સુધી આપણને બધાને છે. જીવ દિશા ટળે અને અજ્ઞાન દિશા ટળે એટલે શુદ્ધ ચૈતન્ય પોતે પરમાત્મા. એટલે સુખરામ બાપુએ કીધું કે પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દેશે ઓકારો ગમ વિના કરે ગુલામી, ગમ વિના કરે ગુલામી, કેમ હુજે મુક્તિનો દ્વારો પોતામાં પ્રભુ પ્રગટ રી. ક્યાં બોલે? તો કે હરદમ. હરદમ દમોદમ કે હરદમ દેશે હોકારો. અને એની જેને સદગુરુ ગમ કરાવે એ શુદ્ધ ચૈતન્ય પરમાત્મા બને. આ પ્રેમ અને એની અરે પ્રેમ જાગૃત ત્યારે થાય. બોલતા પુરુષને બેહદ વાતું પરસે કોઈ પ્રભુનો પ્યારો. અને સાધ આવે તો એ સોહંગ વાસે આવે ની શારે ખાણે. શાર ખાણે તો મુક્ત સદગુરુ કરે. સાધ આવે તો એટલે કબીર સાહેબે કીધું ને કે સાધ પુરુષ સાધમાં રહેવું. અને સાધ આવે એને જ સાધુ કેવું. પછી એને કાંઈ યુનિફોર્મની જરૂર નથી. કોઈ પણ વસ્ત્રની મારી પાસે સાધમાં આવે એ સાધુ કહેવાય. અને પોતાનું સ્વરૂપ જ એ છે આ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય પરમાત્મા વ્યાપક વિશ્વધાર, વિશ્વનો આધાર. એટલે તો કીધું ને બાપુએ કે નીચે જોયું કે પૃથ્વી ડેથી ઉપર જોયું કે આકાશ. સદગુરુએ સમજણ દીધી આ પોતાની છે, આ પૃથ્વી પોતાથી બધી દેખાય. અને તમે ન હોય તો આકાશ એ નથી, પૃથ્વી નથી, જગત નથી, ભગવાન નથી. તો તમે તમને ઓળખો ત્યાં ભગવાન રહેતું નથી. જીવ ઈશ્વરની એકતા છે. જીવ છે ઈશ્વરમાં વળગ્યો, ઈશ્વર છે એ પરમાત્મા વ્યાપ્ત બ્રહ્મની માલિપા. તો ઉપાધિ બે મટી ગઈ. અને આપણે નથી સમજતા એટલે ભગવાનને અવતારો આપણે હાટું જ લેવા પડે. હું કામે? તો કે આ અધર્મની માલિપા વ્યા જાય ને એટલે મારે પાછું આવવું પડે. વ્યાપકમાંથી એ પણ માપક થાય. પછી ભક્તોની ભાવના હોય એટલે ભગવાન પ્રગટ થાય. તો શુદ્ધ ચૈતન્ય પરમાત્મા વ્યાપક વિશ્વધાર કહે પ્રીતમ રસ બસ રહે. તો કે રસ અને એને માલિપા એ વંશ થઈ જાય. તો આપણને મૂળ રસ ન હોય તો કે પેલા રસ હતો હવે નથી જાતા. સમજાણું? પેલા હતો. એક ધારી અખંડ ભક્તિ જ્યારે જાગૃત થાય ને અને ત્યારે કરોડો યોજન સૂર્ય આકાશની માલિપા છે. એની માલિપાથી ખાલી બિલોરી કાશ હોય અને એ બિલોરી કાશને તમે મલોખા માથે રાખો
એટલે એ કરોડો યોજન એનું જે શક્તિ છે એ ક્યાં આવે? પણ હાથ હલે તો ન થાય, લખવાવાળા ન કરે, સ્થિર હાથ હોય તો થોડી જ મિનિટની માઇલ પર 1 થી 1.5 મિનિટની માઇલ પર અગ્નિ પ્રગટ થઈ જાય. ક્યાં સૂર્ય ને ક્યાં એ મલોકો, વિચાર કરો. કાંઈ તમારે ક્રિયા નહીં કરવાની, બોલો, અગ્નિ પ્રગટ થઈ જાય. અને અનુભવ પ્રેક્ટિકલ કરેલા, નાના હતા ને ત્યાં આ થતું બધું પેલા કરતા દેહમાં બિલોરી ખાત આવે, સોડાના બાટલા જેવા ચશ્મા હોય ને એવી, એમાંથી દેખાય અગ્નિ એમાં જ પ્રગટે, કાચમાંથી. કાચ એટલે વાસ કાચ રાખે મનવીર ધન ધન જનની, અને આ કાચ ઈ ઓલો કાચ નહીં, આમાંથી દેખાય કાચમાં. પણ કાચ રેવા જ દે નહીં. વાસ અને કાચ, કાચ એટલે સંયમ, અખંડનું સંયમ, એને કાચ કહેવાય. ઊંધું દર્પણ હાથમાં લીધું ક્યાંથી દાય દીદાર. કાચ હોય ને એને આમ કરી નાખે, માયા દેખાય, વાહો દેખાય, એમ જાણો, વાહ કઈ મોઢું દેખાય. હાથે દર્પણ ઊંધું લીધું ક્યાંથી થાય દીદાર? ભગવાનનો દીદાર ન થાય. એટલે અમરમાએ ગાયું, સંયમ હિંડોળે મારા સદગુરુ બેઠા, નિયમની નોબત વાગે સતગુરુએ મારી સુરતા જગાડી. પછી રથમાં બેસીને મારા ગુરુજી પધાર્યા, ફૂલો ને ગજરે વધાવ્યા, સદગુરુએ મારી સુરતા જગાડી. કળયુગના પાઠ મારા ગુરુજીએ પૂર્યા, અલખ ધણીને સાબિત રાખ્યા, સંતોએ મારી સુરતા જગાડી. તો આપણને સાબિત રાખવાનું કઈક કે તો રામદેવજી મહારાજે કીધું, લિંગ રે ભંગનો હરજી તમે ભેદ મટાડો અને સાબિત રાખો દાણો. સાબિત તો વાસકાસ રાખે મનવીર ધન જનની, એની આ ભક્તિ પદ છે. અને શુદ્ધ ચૈતન્ય તુર્યાપદ રહે નિરંતર ધ્યાન, એક ધારું ધ્યાન દે નિરંતર, ક્યારે અંતર ન પડે. આવી ભક્તિ કઈ છે? તો કે ચંદ્ર સૂરજ ને હાલતા દેખ્યાની, વધતી દેખેની વેલ, હરિના ભક્તોને હરિભજન કરતા દેખ્યાની, આવો કુદરતનો છે. એને ભાળે નહીં કે શું કરે. એટલે કીધું ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ, દાબી દુબી રેની કસ્તુરીની વાત. ભક્તિ તમે કરો ને તો આમાં ખબર પાડવા નથી, ઉલાળા લેવા નથી. ઉલાળા મારતું મનને સ્થિર કરવા હાટુથી ભક્તિ છે. રખડપટ્ટી બંધ કરવા હાટું ભક્તિ છે. જન્મ મરણ બંધ કરવા હાટુથી ભક્તિ છે. આપણે અનેક પ્રકારની ક્યારે કોઈ રખડતી રસીઓને સ્થિર કરવા હાટું ભક્તિ છે. વારે વારે આવું જાવું, વારે વારે નવી નવી ઈચ્છાઓ, નવી નવી માવું ગોતવીને એને બંધ કરવાની ભક્તિ છે. આ તો ભક્તિ કરે ચાલુ કરે પછી જ હક નહીં ક્યાંય. 1 મિનિટ ટાંગો વાળીને બેહે નહીં, નોળી પાસે કે કેમ ભક્તું કરવી, ભક્તિ કરો, ભવાઈ કરો, સાનું મના બેહો, સ્થિર થાવ. ભક્તિ સ્થિર થવા હાટું. તમે કેટલા રૂડા રૂપાળા, કેટલા સરસ લાગો છો. અને આવા જ પાછા અહીંથી ઘેરે જાવ તે રહેતા હોય ને, આવા જ પાછા ઘેરે રહેતા હોય ને, અને આવા જ પાછી રાત જાતી હોય લાયક રૂડા લાગો. પણ મન તો એક રૂપ ધરે છે, અને વિવિધ પ્રકારનું મન થઈ જાય પાછું. જે ઘાટની મેન પાસે જાય મન એવું રૂપ ધારણ થઈ જાય, જેની હારે બે એવું થઈ જાય પાછું. વાંધો ન્યા આવે. હીરો તો હીરો જ રહેવો જોઈએ ઠેઠ સુધી, સમજાણું? કિંમત ન કરે તો કાંઈ નહીં, પણ એ પારખું પાસે તો હીરો હીરો રહેવો જોઈએ. અને હીરાને છે ને પારખું પાસે જ જવું જોઈએ. જે કિંમત નથી ત્યાં ન બેહાય, ત્યાં ન ઊભું રહેવાય. અને ત્યારે શુદ્ધ ચૈતન્ય નિરંતર ધ્યાન ત્યારે રહે. આપણું જીવન આ બનાવવાનું છે. જીવન બનાવવું પડે, ઘડવું પડે, ઘડતર કરવું. આ ઘડતર છે. આ એક મોટામાં મોટી એક પાઠશાળા છે. નાના છોકરાને બોલતા ન આવડતું હોય અને કેવી ડિગ્રી સુધીનું જ્ઞાન થઈ જાય છે. તો આ બધી ડિગ્રી પૂર્ણ થાય ને ત્યાંથી આ ચાલુ થાય.
આ છોકરા રાતની દી શાળી વર્ષના ભણે દીકરીઓ ને દીકરી, એનું ભણતર જ્યારે ઓટો વળી જાય ને પછી આ ચાલુ થાય હો. એટલે કીધું ભણેલા ભૂલી જાય, અભણ કેવું યાદ રાખે. હે, તમે વિચાર તો કરો. કોને કીધું? કેવટે કીધું. ક્યાં ભણવા ગયો તો? ક્યાં ગણવા ગયો તો? ક્યાંય નહીં. અને કેવું જ્ઞાન છું એને વિચાર તો કરો. ભગવાનને લજા પ્રામી અને ભગવાન શરમાણા, મારા દેવા હાટું કાંઈ નથી. વિચાર તો કરો. જેને કાંઈ નથી જોતું ને એને ભગવાન રાજીપો કરે. એમ કે આને જોતું નથી મારે શું દેવું? અને આપણે તો હુંડો એક જોતું હોય, કેટલું માંગણી માંગણી માંગણી. અને સંતોએ માગ્યું છે પણ પોતા માટે નહીં, પરમાર્થ હાટુથી. અને આ જીવ સ્વાર્થ હાટુથી, પોતા હાટુથી, અને એમાં બંધાવા હાટું જ માગે. એટલે કીધું, કહે પ્રીતમ રસ બસ રહે, સત્ય પ્રેમ સોઈ સાર. સત્ય પ્રેમ અને સોઈ સાર. સત્ય હારે પ્રેમ થવો જોઈએ, એ સાર છે. અસત્ય હારે પ્રેમ છે, અસાર છે. તો આપણે પ્રેમ કોની હારે કરવાનો? સત્ય હારે. તો સત્યને પહેલા સમજવું પડે, સત્ય અસત્ય શું છે. પણ ડખો શું છે કે જે સત્ય લાગે છે એ અસત્ય હોય, અને જે અસત્ય છે એ સત્ય છે. એનું કારણ શું છે કે વસાળા માયા છે. સત્ય અસત્ય વિલક્ષણ માયા. એટલે સુખરામ બાપુએ પડદો તોડ્યો. અંતર પડદા ઉઘડે ત્યારે સામા બ્રહ્મ ભળાય. સુખરામના સ્વામીના સ્વરૂપમાં જ્યારે મળે ત્યારે જીવ તદરૂપ થાય. એ પડદો તોડવો પડે, એને સમજવો પડે. અને એટલો બધો માયાનો પડદો હુવાળો છે ને, છોડવો મજા ન આવે, છોડી જ ન શકે. અને એમાં લહેરી જાય. અનેક ઉપાયે આવે કાંઠે, અને પાછા લંપટ લપટી જાય. અદભુત આચા નદીની માય. જોજો, જગત આખું પાછું એમાં ડૂબી જાય. જગત એટલે મન પાછું એમાં વયું જાય. તો પ્રેમ નિરંતર કીજીએ સંત હરિગુરુ સાથ. કહે પ્રીતમ ન્યારા નહીં તારે, હન ત્રિભુવનનાથ. કે પ્રેમ નિરંતર કીજીએ સંત હરિગુરુ સાથ. તો એનીથી ત્રિભુવનના દીદાર થાય. અને પોતે જ ત્રિભુવન છે. પણ જ્યારે આપણી વ્રથીઓ અંતસ્કરણ નિર્મળ થાય અને ત્યારે આપણને એની માલ પર દીદાર થાય. પ્રેમ નિરંતર કીજીએ સંત હરિગુરુ સાથ. કહે પ્રીતમ ન્યારા નહીં તારે, ત્રિભુવનનાથ. એ ભગવાનથી અલગ નથી. ભગવાન એનામાં એનામાં ભગવાન. પરમાત્માના ગુણગાન સંતો ભક્તો ગાય, અને ભગવાન સંતોના અને સંતોના ગુણ ગાય. તો પ્રેમ કરવાનો છે. પ્રેમને એક આપણે મોડ આપવાનો છે. જે વસ્તુ અરે પ્રેમ કરવી છે એ આપણે માઇલ પર ડોક્યું કાઢવાનું છે. અટાણ સુધી પ્રેમનું ફળ શું આવ્યું? જેની હારે આપણે પ્રેમ કરતા હતા એની હારે આપણને નફો શું થયો? એટલું જ વિચાર કરવો પડે ને. એટલે સુખરામ બાપુ કીધું, કામ્યો તો કુટુંબની કાજે, વળગી રહ્યો કુળની લાજે. કાઢે ની આ કૂપણ કુમતી, નો આવી શાન કે સુમતી. જેવેથી રામના જશ ગાજે, સત્સંગ રૂપી ગંગમાં નાજે. નિગમતની પાળજે, નીતિ મટે તારે કાળની ભીતિ. અને અમુક વ્યક્તિ પાસે તમે જુઓ નકરા બાયના જ વખાણ ચાલુ હોય, બીજા ના જ ગુણ ચાલુ હોય. ભગવાનના, સંતોના, ગુરુના ગુણ ન હોય. એટલે જ સતી તોરે લખ્યું, ગુરુજીના ગુણોનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરી ધાર. ધણી તારા નામનો આધાર. પરમાત્માને સદગુરુના અપાર ગુણ છે. તો એના ગુણ ગાતા ગાતા ગુણમય બને. તો આપણે જાજો નહીં, એકાદો ગુણ તો લેવી ભગવાનનો, સંતોનો. કે પરમાત્મા વ્યાપક છે, પ્રેમ સ્વરૂપ પરમાર્થનું કારણ બને છે. એટલે કીધું પરમાર્થનું કારણ ભગવાન છે. અને સંતોનું પણ મોટામાં મોટું ઉદાહરણ છે કે પરમાર્થને કારણે દેહ ધરે, પોતા હાટુથી નહીં, બીજા હાટુથી. એ પણ એક પરમાર્થ રૂપા છે. અને જે પરમાર્થ હોય એની હારે પરમાર્થ હારે પ્રેમ કરવો. સંત હરિગુરુ સાથે નિરંતર પ્રેમ. આપણે વડલો છે એને પ્રેમ, અને પ્રેમની મેલ પાકાની શુદ્ધ પાણી સિંચન કરવાનું, બીજું કાંઈ નથી કરવાનું.
અને એની માઇલ પર તમને જો કેવો ટાઢો સાયો આપે છે, કેટલો અટાણે ચૈત્ર વૈશાખનો તાપ છે, એની માઇલ પર તમને શીતળતા અને શાંતિ ને એની ઉર્જા આપે. પીપળા હેઠે બેહો તો 24 કલાક શુદ્ધ ઓક્સિજન આપે, તમારું શરીર સ્વસ્થ રહે, પ્રાણ સ્વસ્થ રહે. એટલે ભગવાને એને પરમાર્થનું રૂપ કીધું કે હું છું પીપળો છું. વૃક્ષમાં પણ ઈ છે ને ભગવાન, એની મેલ પર 24 કલાક ઉર્જા. તો સંતોને શરણે જ આવી તો એની ઉર્જા આપે, એનો પ્રાણ આપે. શું આપે? એના વિચારો આપે, એની શક્તિ આપે. સદગુરુ પરમાર્થનું સંતોનું એટલે એને પ્રેમ કરવાનો. ગાય એવું કામ પ્રેમ કરવાનો શાસ્ત્રો સંતો કહે છે. બેની મેલપાથી કેટલી ઉર્જા તમને પ્રાપ્ત થાય, કેટલી વસ્તુ આપે. ગાયની મેલપા શું નથી કયો? એની હર વસ્તુ ગળમૂતર, એનું સાણ, એનો સ્વાદ, એની પગની રજ, એની માલપાની બધી વસ્તુ, દૂધ, છાશ, દહીં, ઘી, માખણ, એનું કીટું, બધી વસ્તુ એની ક્રિયામાં કામમાં આવે. તમારે બોલો, શાસ્ત્રો એનું તો પંચામૃત બનાવ્યું, તો પછી ગધેડાને પૂંજાય ખરું? કાંઈ એને પ્રેમ હું કામ ન કરાય? તો સતી તોરેલ ના પાડી, ખરે એ પુરુષનો સંગ ન કરીએ, વિશ્વાસુ નરને નો વેડો, એની હારે રહ્યો, હારી રહ્યો, એની ઉર્જા લ્યો. જેને વિશ્વાસ બેહી ગયો છે, એટલે કીધું પેલે રે કમાયો 9 પારકી, પાછળથી રહ્યો પસ્તાય, મૂડી ગુમાયું મૂર્ખનો જન્મ 84 માં જાય, માટે ભજન સંભારો મારા ભાઈ. તો કોની શરણમાં? તો કે જે મન રે મનાવ્યા માયલા, એના શરણમાં ચિત ડુંગરપુરી એમ બોલ્યા, એને જમડા કેમ કરી લઈ જાય. કે જ્યાં પ્રેમ, તમે એની હારે પ્રેમ કરો, તમારી પાસે જમ નો આવે, તમે કર્મ ન કરી શકો, તમે જ્યાં ત્યાં બંધાવ નહીં. કારણ કે જે મુક્તપણે વિસરે છે એનો સંગ કરો તો તમને મુક્તિ આપે, મુક્ત કરે. અને જે જગતની માલપા બંધાણા છે, કોઈ પણ ક્ષેત્રની માલપા, એ હાથ ભૂમિકાની માલપા બંધાયેલો જીવાત્મા છે. એટલે સુખરામ બાપુ કીધું, 7 આવરણની માલપા છટપટ કરી અનેક જગ્યાએ અથડાય, એવું મમતીલું મન માને નહીં. જેને મમતા જ જગત હારે છે, કુટુંબ હારે છે, વિષયો હારે છે, જડ હારે છે, એ તમને મમતાની માલપા બાંધી લે. એની હારે પ્રેમ કરવાની મહાપુરુષોનું શાસ્ત્રો એટલે ના પાડે. प्रेम निरंतर कीजिए, संत हरिगुरु साथ. ये परमार्थ कारण है. એટલે ભગવાન રામને પરમાર્થ રૂપ કીધું છે. પરમાર્થ રાખવા આવ્યા, અવતારો પરમાર્થ હાટું થાય. સંતોનું કાર્ય પરમાર્થ હાટું. તો વૃક્ષની માઇલ પર સંદન છે, પોતે ઘસી અને જગતને સુગંધિત કરે, અગરબત્તી જેમ પોતે બળી જાય અને બીજાની મેલ પર સુવાસ બેહારી દે, એમ અવતારોનો સંતો ગુરુ એ પોતે ખાક થઈને બીજાની મેલ પર સુવાસ બેહારતા જાય અને આપણી દુર્ગંધ નષ્ટ કરે. તો કહે પ્રીતમ ન્યારા નહીં તારે ત્રિભુવન નાથ, પ્રેમ રત્ન અમૂલક હે સદગુરુ સંત કે હાથ. પ્રેમ રૂપી રત્ન છે, અમૂલક છે, બજે ન મળે, બજે હીરા ન મળે. પ્રેમ રત્ન અમૂલક છે, મળે સંતને હાથ. ત્યાં હાટડી છે, ત્યાં પ્રેમ મળે. પણ એ પ્રેમ ક્યારે મળે? વેમ જાય ત્યારે. ક્યારે મળે? આનો મૂળ શું છે? પ્રેમ હારે પ્રેમ જ, શુદ્ધ પ્રેમ. નાનું બાળક હોય ને એને તમે પ્રેમ વિના તેડો તો હેઠું વયું જાય, ખબર તમે? નાના બાળકને તેડજો, પણ એને બધ ભરો તો હેઠું નીહરી જાય. પછી તમારે સામું ન જોઈએ, તમારી મેલ પર પ્રેમ હોય એટલે તમારે દાંત કાઢશે. નાનું એવું બાળક હોય, પ્રેમ જોઈએ. એટલે કીધું પ્રેમને વંશ શું કરે? પંડિતને કાજી, પ્રેમથી પરમાત્મા વંશ થાય. કદાચ ને પંડિતને ગમે એવડું જ્ઞાન હોય પણ પ્રેમ ન હોય તો ભગવાન વંશ ન થાય. અને ભગવાન એને વંશ થાય, પ્રેમને વંશ. કાલે બેઠા હતા, થોડુંક પ્રકરણ હાલતું હતું. પછી વાત થઈ કે ભાઈ ગમે એવો હાથી હોય તો વંશ એનથી થાય? અંકુશથી. અંકુશ નાનું એવું હોય, 1 ફૂટનું અંકુશ હોય, વળી ગયેલું હરિયા વાળું, સમજાણું? હાથી બાળી જાય એટલે સીધો નાસવા મળે, નકર એ 1 ફૂટ મારીને પાટું મારીને પણ ખબર છે અવડું મોટું શક્તિશાળી પ્રાણી છે, પણ એનથી વંશ થઈ જાય. ગમે એવો ઘોડો ઠેકડા મારતો હોય, સોકડું ચડાવો એટલે સાનું મનું થઈ જાય. થઈ જાય ને.
ગમે એવો ઢાંઢો હોય, નાથની મેલ પર મોરો નાખ્યો, નાથ પકડી લ્યો એટલે વાંચ થઈ જાય. ગમે એવું વાંદરું ખટપટિયું હોય ને પણ ગળામાં ગાળીઓ નાખજો એટલે તમે કયો એમ મને કરવા. સમજાણું? એમ સૌદ બ્રહ્માંડનો અધિપતિ નામ અને પ્રેમથી વંશ થાય. એનાથી થાય નામ અને પ્રેમથી પરમાત્મા વંશ થાય. તો આપણે મેલ પર અખંડ પ્રેમ રહેવો જોઈએ. તો આવો પ્રેમ જાગૃત કરવા હાટુથી પ્રેમ રત્ન અમૂલ્ય હૈ સદગુરુ સંત કે હાટ, કહે પ્રીતમ કેસે મિલે મોંઘો માથા હાટે. માથા હાટે મળે. તમે રે તમારું પાનભાઈ શીશ ઉતારો તો રમાડું રે બાવનની એજ બાર રે. સંતોને શરણ આપણું અહમ એ શૂન્ય કરવાનું. હું કાંઈ સવજ નહીં, હું કાંઈ નથી તો મારું કાંઈ રહે નહીં, અને વાહે વધે એ પ્રેમ. પણ હું જ મોટામાં મોટું ડખાકારક હોય ને, દુઃખનું કારણ સુખનું કારણ જે તે કાંઈ હોય તો હું છે એને ટાળવો પડે. અને એ ક્યાં આપી દેવાનો? સદગુરુ શરણે શીશ. એની આટે શું આપે? મોંઘી વસ્તુ આપે, મોંઘા મોંઘી. આ જગતમાં આપણે કિંમત એની કરવી કહો? ગ્રહસ્થી હોય, એકનો એક દીકરો હોય. જો તમે હાવ પ્રેક્ટિકલ સમજાયું કહું, દેશી દ્રષ્ટાંત. 6 દીકરીઓ હોય, લાભમાની ઘોડે ક્યાં ગઈ? બેસ્યા તો અહીં બેઠી હોય. અને એકનો એક દીકરો દીપક. સમજવા જેવી વસ્તુ છે ખાસ. આ તો દ્રષ્ટાંત છે. 6 દીકરીમાંથી એક દીકરો હોય, પછી કદાચ ને એ બીમાર પડ્યો હોય, ડોક્ટરે કીધું હોય કે આમાં 25 લાખનો ખર્ચો થાય ને તમારી પાસે 15 લાખની મિલકત હોય, તમે મિલકત સામું જોવો, દીકરા સામું જોવો? દીકરા સામું જોવો, પૈસા સામું જોવો? પૈસા સામું ન જોવો, દીકરા સામું જોવો. બસે કેમ? આ હશે તો આવી 10 ગણી મિલકત કરશે, નીચો વર્ગ કરે ને. દીકરા હાટું મિલકત વેચ નાખે ને માથે 10 લાખ 15 લાખ કરે કે મારો છોકરો હાજો રહી જવો જોઈએ, અને એને મિલકત ન દેખાય. ત્યારે દેખાય? દેખાય. અને એ દીકરો હાજો થઈ જાય તો પછી કેટલો મા બાપને થાય? તો એક દીકરાની કરોડો દીકરાને જાગ્રત સદગુરુ રાખે, મરથામાંથી બસાવે. તમે વિચાર કરો. તો એ જે ધન કમાહે છોકરા, એ કેટલું ધન થાય? તો સદગુરુ આ ધન માથા હાટે મોંઘી વસ્તુ સાપડવી નહીં છે. તમે તમારું મસ્તક ઉતારો તો રમાડવા 52 બાર. કેટલી અમૂલક વસ્તુ સદગુરુ બતાવે. પણ કોઈ વિરલા હોય એની કિંમત કરી શકે, અને કોણ ઝવેરી હોય એની કિંમત કરે. જે દીકરામાંથી, જે સંપત્તિમાંથી, જે ધન, અને આમાંથી તો અઢળક ધન પ્રાપ્ત થાય. જો તમને નિષ્ઠા હોય અને સંયમ કરો, ભજન કરો, ધ્યાન રાખો. એટલે કીધું ભક્તિની માઇલ પર